પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કૌભાંડના મામલે કાર્તિક પટેલની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપીનું નિવેદન। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કૌભાંડનો મામલો સામે આવ્યો છે। આ મામલે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કાર્તિક પટેલના નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની મોબાઈલ અને પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે। કાર્તિક પટેલ તેની પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો। આ કૌભાંડમાં કાર્તિક પટેલ પર આરોપ છે કે તેણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ કૌભાંડના મામલે કાર્તિક પટેલના નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન કાર્તિક પટેલના મોબાઈલ અને પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે, જેથી વધુ માહિતી મેળવી શકાય। હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે, એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે। આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે, અત્યારે જાહેર કરવા હિતાવહ નથી। અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં 3 એફઆઈઆર નોંધાયેલી છે એમના વિરુદ્ધ, અને ચોથી એફઆઈઆર જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ પીએમ જયના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે એફઆઈઆર નોંધાયેલી છે। જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે, સમયગાળો વચ્ચે બહુ ઓછો છે, એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે એમાં આખી જે લંબાણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અથવા તો જે પુરાવા એકત્રિત કરવાના છે એ કરવામાં આવનાર છે। અસંખ્ય સ્કીમો એને બનાવી છે, તો તે બાબતે કોઈ તપાસ થશે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ ત્યાં સુધી પહોંચે? આપનો પ્રશ્ન ફરીથી એકવાર કહેશો? વિડીયો કેસેટની જે શરૂઆત એને કરી હતી, જે વ્યવસાયની, ત્યારબાદ એને સ્કીમો બનાવી, એટલે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનની અંદર કોમર્શિયલ સ્કીમો બનાવતો હતો, તો એ બાબતે કોઈ તપાસ થશે કે આટલી મોટી રકમ કે આખો કેવી રીતે પહોંચ્યો? હાલ અમારી પાસે જે 4 એફઆઈઆર જે છે એ પૈકીની 3 એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે, જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી, એ અનુસંધાને જે 3 એફઆઈઆર જે નોંધવામાં આવી છે એ, તથા પીએમજે યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્માન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે, એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે। જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની બહાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી। વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના સમયે હોસ્પિટલ ન મળી માટે તે આ લાઈનમાં આવ્યો। એ સમયે તેને કોઈ આઈડિયા હતો કે આ તો એ સમયે પ્રી પ્લાનિંગ હતું, હોસ્પિટલ કર્યા પછી આ કાંડ કરવો જોઈએ કે હોસ્પિટલ કર્યા પછી તે આખા કૌભાંડમાં જોડાયો? અત્યારે એમણે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે। સર, જ્યારે તેને એરેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેની પાસે ડિજિટલ કોઈ પુરાવા એકત્ર થયા હોય અથવા તો દસ્તાવેજી કોઈ પુરાવા મળી આવ્યા હોય, અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા, જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી એવા કોઈ ડિજિટલ પુરાવા કે દસ્તાવેજી પુરાવા મળેલા નથી।